ગાઈસ આજે આપણે છે ને ઢોસા સાથે ખાવા માટેનું બટાકાનું શાક બનાવીશું. તો એ માટે મેં એક પેનમાં છે ને તેલ લીધું છે અને પછી રાઈ અને જીરું એડ કર્યું છે. જો ગાઈસ આપણું છે ને રાઈ અને જીરું થઈ જાય ને એટલે આપણે એની અંદર છે ને એક હાફ ચમચી છે ને ચણાની દાળ અને એક થોડી અડદની દાળ છે ને એડ કરવાની છે. હવે આને થોડી છે ને રોસ્ટ થવા દેવાની છે. સાથે મેં થોડી હિંગ અને લીમડાના પત્તા બી એડ કરી દીધા છે. હવે વઘાર આપણો થઈ જાય ને એટલે અંદર ચિપ્સ કરેલી ડુંગળી એડ કરવાની છે. ડુંગળીને આપણે છે ને થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી હવે આપણે એને શેકી દેવાની છે. જો ગાઈસ ડુંગળી થઈ ગઈ હતી એટલે એની અંદર મેં છે ને મીઠું, હળદર, લાલ મરચું અને ધાણા જીરું પાવડર નાખીને એને મિક્સ કરી દીધું છે. હવે આપણા છે ને બોઇલ કરેલા બટાકા છે ને એને છે ને આપણે મેશ કરી દેવાના છે. થોડા એને કટ કરીને નથી એડ કરવાના અને બટાકાને છે ને આપણે અંદર એડ કરી દઈશું. બધું છે ને બરાબર મિક્સ કરી દીધું છે તો આપણો મસાલો કંઈક આ રીતે થઈ ગયો છે. હવે આને 5 થી 7 મિનિટ છે ઢાંકીને થોડીક વાર માટે થવા દેવાનો છે.